નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ગુજરાત ઓટો એન્જિનિયરિંગ ક્ષેત્રે ગ્લોબલ ગેટવે ઓફ ઇન્ડિયા બન્યું છે. બીએસમાં જુનિયર તબીબોની હડતાલથી દર્દીઓની હાલત થઈ કફોડી. દેશમાંથી ગરીબીનો દર ઘટાડવા પ્રયાસ કરીશું, કહ્યું અરુણ માળિયાએ. ગરમીમાં બચાવ માટે શ્રમજીવીએ અપનાવી એક અનોખી તરકીબ. ગુજરાત હવે ઓટો એન્જિનિયરિંગ ક્ષેત્રે ગ્લોબલ ગેટવે ઓફ ઇન્ડિયા બન્યું છે. 2020 સુધીમાં ઓટો એન્જિનિયરિંગ ક્ષેત્રે ઓટો અને ઓટો કોમ્પોનેન્ટના કુલ ઉત્પાદનમાં હાલ 3.7% દરથી વધારીને 10% સુધીનો દર હાંસલ કરશે, તેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું. આનંદીબેન પટેલે સાણંદમાં ફોર્ડ મોટર્સના સ્ટેટ ઓફ ધ આર્ટ વ્હીકલ એસેમ્બલિંગ એન્ડ એન્જિનિયરિંગ પ્લાનના ઉદ્ઘાટન સમારંભને લોન્ચ કરતા જણાવ્યું હતું. ફોર્ડના પ્રેસિડેન્ટ અને સીઈઓ માર્ક ફિલ્ડ અને ફોર્ડ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ નિગેલ હેરિસ, મેનેજિંગ ડિરેક્ટર નાઇજિલ લોંગ અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ પાંડ્યન સહિત વિશાળ સંખ્યામાં ફોર્ડ પરિવારના સ્થાનિક યુવાનો કર્મયોગીઓ આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગૌરવપૂર્વક જણાવ્યું કે ગુજરાત ઝડપભેર ઓટો હબ બન્યું છે અને ખાસ કરીને ભારતના ડેટ્રોઇટ તરીકે ઉભરી રહ્યું છે. હાલ સાણંદ, હાંસલપુર, વિડલાપુરનો 120 થી 130 કિલોમીટરનો બેલ્ટ ઓટો સેક્ટર માટે શ્રેષ્ઠ ઉત્પાદન રોકાણ સ્થળ બન્યું છે, તો કડી, હાલોલ જેવા વિસ્તાર પણ એશિયા પેસિફિક રિજનના મોટા ઓટોમેટિવ ક્લસ્ટર બન્યા છે. ફોર્ડ મોટર્સના 460 એકરમાં પધરાયેલા સાણંદનો પ્લાન્ટ રૂપિયા 6000 કરોડના મૂડીરોકાણ સાથે 4 વર્ષથી ઓછા સમયમાં કાર્યાન્વિત થયો છે અને 4000 જેટલા યુવાનોને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રોજગારીનો અવસર પ્રાપ્ત થયો છે, તેમ આનંદીબેન પટેલે કહ્યું હતું. મુખ્યમંત્રીએ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ SME સેક્ટર ગુજરાતની આર્થિક તંત્રની કરોડરજ્જુ બેંક લોન છે અને ઓટો એસેસરી આ SM ગ્રોથ માટે વિપુલ સંભાવનાઓ ધરાવે છે, તેની પણ ભૂમિકા આપી હતી. VS હોસ્પિટલમાં બુધવારની રાત્રે ઇમરજન્સીમાં બેભાન અવસ્થામાં એક દર્દીને સારવાર માટે લવાયો, પણ જુનિયર તબીબ સારવાર શરૂ કરે તે પહેલા જ તેની મેડિકલ હિસ્ટ્રી જાણવા માટે પૂછપરછ કરી હતી, જેથી સારવાર શરૂ કરવામાં વિલંબ થયો હોવાનું લાગતા દર્દીના સગાવાલાઓએ જુનિયર તબીબનું ગળું પકડી લીધું, જેથી ગિરનાયેલા તમામ જુનિયર તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. આમ બુધવારની રાત્રે 10 વાગ્યાથી માંડી છેક રાત્રે 3 વાગ્યા સુધી જુનિયર તબીબોએ સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો. આમ જુનિયર તબીબોએ હડતાલ પાડીને દર્દીઓને બાનમાં લીધા હતા. જોકે મોડી રાત્રે VS હોસ્પિટલના સત્તાવાળાઓએ જુનિયર તબીબોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ VS હોસ્પિટલ જાણે જુનિયર તબીબોની દાદાગીરીનો અડ્ડો બની ગયો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. VS હોસ્પિટલમાં જુનિયર તબીબો એકદમ નજીવા કારણો આગળ ધરીને હડતાલ પાડી દે છે, જેથી ઘણી વખત દર્દીઓને વેઠવાનો વારો આવે છે. દેશના અર્થતંત્રને વધુ વેગવાન બનાવવાના આયોજન પંચ કે હવે નીતિ પંચ તરીકે ઓળખાય તેવા દ્વાર સુદ્રઢ અને યોગ્ય યોજનાઓને અમલી બનાવી દેશમાં શક્ય હોય તેટલી ગરીબીનો દર ઘટાડવાનો તમામ પ્રયાસો કરવો જોઈએ, તેમ AMAના અર્થતંત્ર પર યોજાયેલા વાર્ષિક પરિસંવાદમાં બોલતા નીતિ પંચના પૂર્વ સભ્ય અને પોસ્ટ કન્સલ્ટિંગ ગ્રુપ ઇન્ડિયાના મુખ્ય પ્રવક્તા અરુણ માળિયાએ જણાવ્યું હતું. AMAની 13મા ડોક્ટર RL સંઘવીની એન્ડોવમેન્ટ શ્રેણી અર્થશાસ્ત્ર અંતર્ગત ડેવલપિંગ એન્ડ બેલેન્સ્ડ સ્કોર ફોર ધ નેશન વિશે બોલતા માળિયાએ વધુમાં જણાવ્યું કે કોઈ પણ દેશનું અર્થતંત્ર સુધારવા મુખ્ય 10 બાબતો ધ્યાનમાં લેવાતી હોય છે અને તેના આધારે દેશની GDP વધી શકે છે. આ માટે નીતિપંચ દ્વારા થતા નવા આયોજન કે નીતિને ધ્યાનમાં લઈને તે રાજ્યના લોકોનો વિકાસ થાય અને ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થાય તેવા પ્રયાસો હાથ ધરાય છે. આ માટે સરકારે પણ જે તે રાજ્યોને પૂરતું પ્રોત્સાહન આપી તે રાજ્યોને લોકોમાં વિકાસ તે રાજ્ય અને લોકોનો વિકાસ કેવી રીતે શક્ય બને તે દિશામાં વિચારવું જોઈએ. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધતા લોકો પણ ગરમીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા લોકો અવનવી તરકીબો અપનાવતા હોય છે. બપોરના સમયે રસ્તાઓ સુનસાન બની જાય છે. લોકો પણ ખાસ કામ સિવાય બહાર નીકળતા નથી. સતત ધમધમતા રહેતા બજારમાં પણ લોકોની હાજરી નહીવત જણાય છે.
ગરમીમાં પોતાનું પેટીયું રળવા નીકળેલા શ્રમજીવી પેડલ રિક્ષા ચાલક ગરમીથી બચવા માટે સુંડલાની છત્રી બનાવી ગરમીથી રક્ષણ મેળવી રહ્યો છે. આમ માનવ સહિત પશુ પંખીઓ પણ બપોરે પોતાના માળામાં ભરાઈ જાય છે. હવામાન ઘણી વખતે વાદળછાયું તો ઘણી વખતે આકરા તાપવાળું હોવાથી જેથી વાતાવરણમાં બાફનું પ્રમાણ વધે છે, જેના લીધે ગરમીના પ્રમાણમાં વધારો થાય છે, જેમાં ખાસ કરીને શ્રમજીવી લોકોને ખાસ તકલીફ પડતી હોય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.